નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ તરસ્યા ગુજરાતમાં પાણી ચોરીનું મહાપાપ। ઝી 24 કલાકનો વધુ એક ઘટસ્ફોટ। મોરબીમાં પાણીના વાલ્વમાં લીકેજ કરી અને ચોરી થયું અને લીક થયું છે પાણી અને તલાવડીમાં કરાય છે એકઠું। તળાવમાં પંપ મૂકી ખુલ્લેઆમ પાણીની ચોરી। મોરબીમાં ઊંઘતું તંત્ર જ્યારે કે પ્રજા છે પરેશાન। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે તે છે મોરબીના કે જ્યાં ફરી એકવાર પાણી ચોરીનું મહાપાપ ઝી 24 કલાક દ્વારા પકડવામાં આવ્યું છે। વધુ એક ઘટસ્ફોટ કરવામાં આવી રહ્યો છે। મોરબીમાં પાણીના વાલ્વમાં લીકેજ કરી અને પાણીની ચોરી કરવામાં આવી રહી છે। લીક થયેલું પાણી તલાવડીમાં એકઠું કરવામાં આવે છે। તળાવમાં પંપ મૂકી અને ખુલ્લેઆમ પાણીની ચોરી કરવામાં આવી રહી છે। તો મોરબીમાં તંત્ર ઊંઘતું ઝડપાયું છે। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને પ્રજા હેરાન પરેશાન છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેવડું મોટું તળાવ આ પાણી દ્વારા બનાવવામાં આવ્યું છે। આ પાણી જે વાલ્વમાંથી નીકળે છે ત્યારબાદ આ તલાવડીમાં એકઠું થાય છે અને ત્યાંથી પાણીની ચોરી કરવામાં આવે છે। તો ઝી 24 કલાક દ્વારા વધુ એક ઘટસ્ફોટ કરવામાં આવી રહ્યો છે। પાણીના વાલ્વમાં લીકેજ કરી અને આ રીતે પાણીની ચોરી કરવામાં આવી રહી છે। તો તળાવમાં પંપ મૂકી અને ખુલ્લેઆમ પાણીની ચોરી કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે પાણીની ચોરી કરવામાં આવે છે। તો ઝી 24 કલાક દ્વારા વધુ એક આ ઘટસ્ફોટ કરવામાં આવી રહ્યો છે। પાણીના વાલ્વમાં લીકેજ કરીને ચોરી થઈ રહી છે। આ ચોરી થઈ રહી છે મોરબીમાં। આ લીક થયેલું પાણી તલાવડીમાં એકઠું કરવામાં આવે છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કેવડું મોટું તળાવ બનાવવામાં આવ્યું છે અને આ તળાવમાંથી પાણીની ચોરી કરવામાં આવે છે અને ચોરી કરવા માટે ત્યાં પંપ પણ મૂકી દેવામાં આવ્યા છે, પરંતુ તંત્ર ઊંઘતું ઝડપાયું છે। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને બીજી તરફ લોકો પાણીના પ્રશ્ને પરેશાન થઈ રહ્યા છે। તો પાણી ચોરીની આ જે ઘટના છે, આ દ્રશ્યો જે અમે તમને બતાવી રહ્યા છે મોરબીના આ દ્રશ્યો છે। તરસ્યા ગુજરાતમાં પાણી ચોરીનું કઈ રીતે મહાપાપ થઈ રહ્યું છે, કેવી રીતે લોકો પરેશાન થાય છે તે અમે આપને સતત બતાવી રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કેવી રીતે વાલ્વ સાથે ચેડા કરવામાં આવે છે અને તેમાંથી જે પાણી નીકળે છે તેમાંથી આખું તળાવ બનાવવામાં આવ્યું છે અને આ તળાવમાંથી પંપ દ્વારા પાણીની ચોરી કરવામાં આવે છે। તો આ ચોરી માટે વાલ્વમાં ચેડા કરવામાં આવે છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે વાલ્વમાં ચેડા કરી અને કેવી રીતે આ પાણી વહી રહ્યું છે અને આ જે પાણી વહી રહ્યું છે તેનાથી આખું તળાવ બની ગયું છે। આ તળાવ કેટલું મોટું તળાવ છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે અને આ તળાવમાંથી પંપ દ્વારા પાણીની ચોરી કરવામાં આવે છે। ત્યારે એક બાજુ લોકો પાણીના પ્રશ્ને પરેશાન થઈ રહ્યા છે, લોકોને પીવા માટે પાણી નથી મળી રહ્યું, ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો કે કેવી રીતે પાણી ચોરીનું મહાપાપ આચરવામાં આવે છે। મોરબીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે વાલ્વ સાથે ચેડા કરી અને પાણી જે લીકેજ થાય છે તે પાણી દ્વારા એક તળાવ બનાવવામાં આવી રહ્યું છે અને આ તળાવમાંથી પંપ દ્વારા પાણીની ચોરી કરવામાં આવે છે। તો ઝી 24 કલાક દ્વારા પાણી ચોરીનો વધુ એક ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે। પાણી ચોરીનું જે આ મહાપાપ છે તે કેવી રીતે ચાલી રહ્યું છે, કેવી રીતે લોકો પરેશાન થઈ રહ્યા છે તે અમે તમને સતત બતાવી રહ્યા છે। આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો મોરબીના દ્રશ્યો છે, કેવી રીતે વાલ્વ સાથે ચેડા કરી અને આ આખું પાપ આચરવામાં આવી રહ્યું છે। આ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે અમારા સંવાદદાતા હિમાંશુ જોડાયા છે। જી હિમાંશુ, કેવી રીતે આખું જે આ પાણી ચોરીનું મહાપાપ આચરવામાં આવી રહ્યું છે? જીનલ, હું આપને જાણી દઉં કે આજે આખી વાત છે પાણી ચોરીની। આ જે વાલ આપણે આપણા દર્શકોને ટીવીના માધ્યમથી ગુજરાતમાં દેખાડે છે, આ રાજકોટ અને જામનગર નર્મદાનું પીવાનું પાણી પૂરું પાડવા માટેની મેઇન લાઈન છે, જેના વાલ ખોલીને રાત્રિના સમય દરમિયાન આખા તળાવ ભરવામાં આવે છે અને એ તળાવનું પાણી એટલે કે નર્મદાનું પીવા માટેનું પાણી સિંચાઈમાં લઈ જવામાં આવે છે। જીનલ, હજી કેટલા સમયથી આ રીતે ચાલી રહ્યું છે અને શું તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? હું આપને જણાવી દઉં કે આ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને આપણે જે આ સ્પોટ આપણા દર્શકોને બતાવી રહ્યા છીએ તે માળિયા તાલુકામાં આવતા વાધરવા ગામ પાસેના છે।
એક જે તળાવ બતાય છે અને એરવાલ ખુલ્લો છે અને બેફામ પાણી જે જાય છે કે જે પાણી ખરેખર રાજકોટ અને જામનગરના લોકોને પીવા માટે મળવું જોઈએ, એ પાણી સિંચાઈ માટે ગેરકાયદેસર વાલ ખોલીને આખું તળાવ ભરવામાં આવે છે। અને બીજો જે એક વાલ દેખાય છે જેમાંથી પાણી નીકળતું હોય એવું દેખાય છે, એ બીજી જગ્યા ભારતનગર છે કે જે પણ માળિયા તાલુકામાં આવે છે। અને આ બંને લોકેશન નર્મદાના અધિકારીઓની જાણમાં હોય એવી એક વાત મળી રહી છે, કેમ કે ગ્રામજનો પાસેથી જે મળેલ વિગત છે એ પ્રમાણે આ બંને વાલ ખોલી દેવામાં આવે છે અને સવાર પડતા વાલને પાછા બંધ કરી દેવામાં આવે છે। જીનલ। જી બિલકુલ હિમાંશુ, આપણી સાથે કલેક્ટર પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। જી કલેક્ટર સાહેબ, જે રીતે અમે દ્રશ્યો બતાવી રહ્યા છે મોરબી પાસેના એક ગામના દ્રશ્યો છે કે જેમાં વાલ્વ સાથે ચેડા કરી અને તેમાંથી જે પાણી વહી રહ્યું છે તે એક તળાવમાં એકઠું કરવામાં આવે છે અને ત્યાંથી પાણી ચોરી થઈ રહી છે। શું આપના ધ્યાન પર છે આ વાત? જી ખટાણા સાહેબ, શું આપના ધ્યાન પર આ જે પાણીની ચોરી થઈ રહી છે તે વાત આપના ધ્યાન પર આવી છે? હું આજે કલેક્ટરના ધ્યાનમાં નથી હવે અત્યારે, એટલે ઓફિશિયલી કલેક્ટર સાથે આ વાત કરશો તો વધારે અનુકૂળ રહેશે મને લાગે। કારણ કે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ખૂબ મોટું તળાવ ભરાઈ ગયું છે અને વાલ સાથે ચેડા કરી અને મોટી માત્રામાં તેમાંથી પાણી વહી રહ્યું છે। શું તંત્રના ધ્યાન પર આ વાત નથી આવી? મારી વિનંતી એટલી છે કે આપ કલેક્ટર સાથે વાત કરશો તો વધારે સારું રહેશે। આઈ એમ નોટ કલેક્ટર ઇન્ચાર્જ નાઉ। જી બિલકુલ, આભાર જોડાઈને વાતચીત કરવા માટે। તો ઇન્ચાર્જ કલેક્ટર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે તેમના ધ્યાન પર આ વાત નથી અને કલેક્ટર સાથે વાત કરી શકાય છે, પરંતુ અમે આપને સતત આ દ્રશ્યો બતાવી રહ્યા છે મોરબી પાસેના ગામના આ દ્રશ્યો છે। આપણી સાથે સંવાદદાતા હિમાંશુ પણ જોડાયેલા છે। હજી હિમાંશુ, જે રીતે ઇન્ચાર્જ કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના ધ્યાનમાં આ વાત નથી, શું એવું શક્ય છે? કારણ કે આવડું મોટું જ્યાં તળાવ ભરાઈ ગયું હોય તો કેવી રીતે અત્યાર સુધી તંત્રના ધ્યાન પર આ વાત ન આવી હોય? જી જીનલ, હું પહેલા પણ હમણાં જ મેં આપની સાથે વાત દરમિયાન જણાવ્યું આપણા દર્શકોને કે આ આખી જે પ્રવૃત્તિ છે એમાં ક્યાંક ને ક્યાંક નર્મદા નિગમનો કોઈ પણ કાયમી અથવા હંગામી સ્ટાફ પણ જોડાયેલો છે અને એના થકી જ આ એરવાલ ખોલી દેવામાં આવે છે અને વહેલી સવાર પડતા એરવાલને પાછા બંધ કરી દેવામાં આવે છે। અને મુદ્દાની વાત તો એ છે જીનલ, આખા મુદ્દાની અંદર વાત એ છે કે આ બંને એરવાલ રોડ ટચ છે, એટલે કે જે પહેલો વાધરવા ગામ પાસેનો એરવાલ છે તે માળિયાથી હળવદ તરફ જવાના રસ્તા ઉપર વાધરવા ગામથી માત્ર 1 કિલોમીટર દૂર રોડ ઉપર રોડના કાંઠે આવેલો છે અને રાત્રિ દરમિયાન પાણી જતું હોય છે, પણ સવારે અહીંયા જાય તો પણ નળ બંધ બતાય છે, એટલે કે એરવાલ બંધ બતાય છે। બરાબર, સેમ વસ્તુ બીજો એરવાલ આપણે બતાવી રહ્યા છીએ એ છે માળિયાથી મોરબી તરફ આવવા ભારતનગર ગામ પાસે કે જે બંને જગ્યા, જે બંને એરવાલ આપણે બતાવી રહ્યા છીએ આપણા દર્શકોને, તેની બાજુમાં જ વિશાળ મોટા જી હિમાંશુ, આગળ પણ તમારી સાથે વાત કરીશું। આપણી પાસે કાર્યપાલક ઇજનેર આ વિશે વાતચીત કરવા માટે આઈપી સદારિયા સાહેબ જોડાયા છે। જી સરસ સાહેબ, અમને જણાવશો કે જે રીતે અમે દ્રશ્યો બતાવી રહ્યા છે મોરબી પાસેના ગામની આ ઘટના છે કે વાલ્વ સાથે ચેડા કરી અને પાણી ચોરી જે કરવામાં આવી રહી છે, શું આપના ધ્યાન પર આ વાત આવી છે? એટલે કયા ગામ પાસે? જે મોરબી પાસેનું એક ગામ છે કે જ્યાં વાલ સાથે ચેડા કરી અને આખું મોટું તળાવ ભરવામાં આવ્યું છે અને તળાવમાંથી પાણી ચોરી કરવામાં આવી રહી છે પંપ મૂકીને। એ અમારા વિસ્તારમાં ના આવે, અમારે જે ડેમ છે ને એ અમારા ચાર્જમાં છે। આ પાણીની પાઇપલાઇન કે એ મારા કઈ ચાર્જમાં છે, એ નર્મદાની હોય તો કઈ ખબર નહીં ક્યાંની લાઈન છે। જે નર્મદાની લાઈન છે, પરંતુ ખૂબ મોટા તળાવ વાલ સાથે ચેડા કરીને ભરવામાં આવ્યા છે અને તેમાંથી પાણીની ચોરી થઈ રહી છે પંપ મૂકીને। એ વિશે તો સ્થળ તપાસ શું કરે તો ખબર પડે, એ મારા ચાર્જમાં ના હોય એટલે મારે કરવાનું હોય। જી આભાર જોડાઈને વાતચીત કરવા માટે। તો
આપ જોઈ શકો છો કે જે જવાબ આપવામાં આવી રહ્યા છે, જે જવાબ મળી રહ્યા છે કે આવડા મોટા તળાવ ભરાઈ ગયા છે જેમાંથી પાણી ચોરી રીતસરની થઈ રહી છે, પરંતુ તંત્રના ધ્યાનમાં આ વાત નથી. અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેવી રીતે વાલ્વ સાથે ચેડા કરવામાં આવે છે, કેટલી મોટી માત્રામાં અહીંથી પાણી વહી રહ્યું છે અને મોટાને મોટા તળાવ ભરવામાં આવી રહ્યા છે, છતાં પણ તંત્રના ધ્યાને આ વાત અત્યાર સુધી આવી નથી. અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે તળાવમાંથી પંપ દ્વારા આ પાણીની ચોરી કરવામાં આવી રહી છે. હિમાંશુ આપણી સાથે જોડાયેલા છે, અમારા સંવાદદાતાજી. હિમાંશુ, જે રીતે જે કલેક્ટર છે કે પછી ઇન્ચાર્જ કલેક્ટર કે જે તંત્ર દ્વારા જવાબ આપવામાં આવી રહ્યા છે, તેઓ કહે છે કે તેમને આ વાતની જાણ નથી. હેલો જી હિમાંશુ, જે રીતે તંત્ર દ્વારા જવાબ આપવામાં આવી રહ્યા છે કે તેમને આ વાતની બિલકુલ જાણ નથી. જીનલ, આખા બનાવની અંદર ઢાક પીછેડો કરવાની વાત હોય એવું લાગી રહ્યું છે. સમગ્ર ઘટનામાં નર્મદાનો હંગામી અથવા તો કાયમી સ્ટાફ 100% ઇન્વોલ્વ છે. નકર નહીં તો આપણે એટલું તો સમજી શકીએ કે જે જગ્યાએ પાણીના અવકાશનો કોઈ સ્થાન જળાશય નથી, એ જળાશય અત્યારે આવા ચોમાસા વહી ગયા પછી ખાલી હતા તે રાતોરાત ભરાઈ જાય છે ને વળી પાછા સવારે સુકાઈ જાય છે, કેમ કે એ પાણીને સિંચાઈ માટે ખેંચી જવામાં આવે છે. અને આ વાતથી નર્મદાના અધિકારીઓ વાકેફ હશે અને સ્થાનિક જે તે ગામના આગેવાનોથી માંડીને બધાને ખબર છે કે આ શું પ્રવૃત્તિ ચાલી રહી છે, પરંતુ આ તો એકબીજાને ઉપર ઢોળી દેવાની વાત છે અને કામની ફેંકી જેવું લાગી રહ્યું છે. દિનેશ, હજી હિમાંશુ, એટલે આપનું કહેવાનું એવું છે કે જે પાણી જે ચોરી છે, જે પાણી ચોરી થઈ રહી છે તે સિંચાઈ માટે થઈ રહી છે? હા, જીનલ, મેં આપને પહેલા પણ વાત કરી, આપણા દર્શકોને આપણે જણાવ્યું, આ જે બંને એરવાલમાંથી જે સતત પાણી વહેતું નજરે જોઈ શકાય છે આ જે આપણા ટીવી સ્ક્રીન ઉપર, એ પાણી જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા આ 3 જિલ્લા ઉપરાંત મોરબી જિલ્લો, 4 જિલ્લાના લોકોને પીવા માટે પૂરું પાડવા માટેની મેઇન લાઈન છે, જેના એરવાલ ખોલીને લોકોને પીવા માટેનું જે પાણી છે એનો સિંચાઈ માટે લઈ જવામાં આવે છે. જીનલ જી બિલકુલ, તો જે રીતે સિંચાઈ માટે પાણીની ચોરી કરવામાં આવી રહી છે, શું સિંચાઈ માટે ખેડૂતો પાસે અલગથી વ્યવસ્થા નથી પાણીની? જે તે વિસ્તારની અંદર આ જે વાધરવા ગામ છે કે ભારતનગર ગામ છે, આ ગામની આસપાસમાં સ્થાનિક જળાશય કોઈ નથી, કોઈ પાણી પહોંચાડવા માટેની તંત્ર પાસે વ્યવસ્થા નથી. જે તે ખેડૂતના ખેતરની અંદર પોતાના બનાવેલા કુવા કે બોર કે ઈ જે વ્યવસ્થા છે એના આધારે જ સિંચાઈ કરી શકે છે, બાકી એની પાસે બીજો કોઈ વ્યવસ્થા નથી. પરંતુ નર્મદાના અધિકારીઓ કે સ્થાનિક યાના લોકલ કર્મચારી સાથે મિલીભગત છે. જી બિલકુલ હિમાંશુ, આપણી સાથે કલેક્ટર સાહેબ જોડાયા છે, આઈ કે પટેલ સાહેબ, તેમની સાથે વાતચીત કરીશું. હજી પટેલ સાહેબ, અમે જે દ્રશ્યો બતાવી રહ્યા છે લોકોને, એક મોરબીની આજુબાજુના ગામની અંદર વાલ્વ સાથે ચેડા કરવામાં આવે છે અને તેમાંથી પાણી ચોરી થઈ રહી છે, મોટા તળાવ ભરવામાં આવે છે અને તેમાંથી પંપ દ્વારા પાણીની ચોરી કરવામાં આવી રહી છે. શું આપના ધ્યાન પર આ વાત આવી છે? તાજેતરમાં વાંકાનેર તાલુકામાં આવા કિસ્સા ધ્યાનમાં આવ્યા હતા ને, જે કાર્યપાલક ઇજનેર દ્વારા જે તે લાઈનની ચકાસણી કરીને આવા જે 10 જેટલા જે ગેરકાયદેસર કનેક્શન હતા એ કાપી દેવામાં આવ્યા છે અને જે 3 થી 4 વાલ્વ જેમાં મેજર પ્રમાણના લીકેજીસ હતા એ પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે. જી પટેલ સાહેબ, અમે જે અમારા જે રિપોર્ટર છે તે જે રીતે માહિતી આપી રહ્યા છે અને જે પ્રકારે દ્રશ્યો અમે લોકોને બતાવી રહ્યા છે, ખૂબ મોટા તળાવ ભરી લેવામાં આવ્યા છે અને રાત્રે જ આ તળાવ ખાલી થઈ જાય છે, ખૂબ મોટી માત્રામાં પાણી ચોરી થઈ રહી છે. શું આ મુદ્દે કાર્યવાહી થઈ રહી છે? પીવાના પાણીની લાઈનમાંથી જ્યાં ચોરી થાય ત્યાં જે સંબંધિત તમામ અધિકારીઓને એની સૂચના આપવામાં આવી છે કે જરૂર પડે પોલીસને સાથે રાખીને પણ એ જગ્યા ઉપર કોઈ પણ જગ્યાએ જો ચોરી થતી હશે તો એને અટકાવવા માટેની અથવા તો જે કંઈ સખતમાં સખત કાર્યવાહી હશે એ જે તે વિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવશે. જી, વાલ્વ સાથે ચેડા કરવામાં આવે છે, કેવી રીતે આ આખું જે કૌભાંડ છે તે હાથ ધરવામાં આવતું હોય છે? નહીં, વાલ કેટલાક કિસ્સામાં એના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા અનુસાર વાલમાં સામાન્ય પ્રકારના લીકેજીસ હોય છે અને કેટલીક જગ્યાએ લોકો એ વાલને ખોલી નાખતા હોય છે, એટલે જે સંજોગોમાં અથવા જે પંચાયત વિસ્તારમાં આ પ્રકારની વૃત્તિ થતી હોય એવા સંજોગોમાં એ લોકોને પોલીસ કેસ દાખલ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જી બિલકુલ પટેલ સાહેબ, આભાર ઝી24 કલાક સાથે જોડાઈને વાતચીત કરવા માટે. તો અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે મોરબીની આસપાસના દ્રશ્યો છે, પરંતુ આજે વાલ્વમાં ચેડા કરી અને પાણી ચોરીની જે ઘટના છે તે ઘણી આમ બની ગઈ છે. ઘણી જગ્યાએ આ પ્રકારે પાણી ચોરીનું પાપ આચરવામાં આવતું હોય છે.
તો એક તરફ રાજ્ય સરકાર પાણી બચાવવા માટે અપીલ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ બોટાદમાં તંત્રના પાપે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. બોટાદના હરણકુઈ વિસ્તારમાં આવેલા પાણીના સંપમાંથી પાણી વહી અને ગટરમાં ભળી રહ્યું છે, ત્યારે દરરોજ હજારો લીટર પાણીનો બગાડ થતા તંત્ર દ્વારા આ અંગે કોઈ દરકાર લેવામાં આવતી નથી.